નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે IMP 1.02 જેમાં એક્ઝામ્પલ જેની અંદર 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર ચોથું ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ જેની અંદર અમુક અગત્યના જે એક્ઝામ્પલ છે એ આપણે જોવાના છે, જેમાં એકદમ ઇઝીથી રિવિઝન કરવાનું છે. અને એ રિવિઝન માટે આપણે અગત્યના સૂત્રો તો કે લોરેન્ઝ બળનું સૂત્ર મૂક્યું છે F બરાબર QE ક્રોસ V ક્રોસ B. ચુંબકીય બળ QV ક્રોસ B, વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય એના પર લાગતું બળ F બરાબર QVB R MVB MV અપોન QB. કોણીય વેગ QB ના છેદમાં M, આવૃત્તિ QB ના છેદમાં 2π M, આવર્તકાળ 2π M અપોન QB. આ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં જોવાનું છે. ગતિ ઉર્જાનું સૂત્ર પણ જોવાનું છે Q2 B2 R2 અપોન 2M. હેલિક્સનું પે અંતર જોવાનું છે 2π M V QB. વિદ્યુત ભારનો વેગ છે એ V બરાબર E બાય B. ન્યુ 0 બરાબર 1 અપોન એપ્સિલોન 0. અહીંયા આના બરાબર C પણ લખી શકાય, માટે C બરાબર 1 અપોન વર્ગમૂળની અંદર ન્યુ 0 એપ્સિલોન 0. રિંગના કેન્દ્ર પરનું સૂત્ર જોતું હોય તો ન્યુ 0 NI અપોન 2R. અક્ષ પરનું સૂત્ર જોતું હોય તો ન્યુ 0 NI R2 અપોન 2x ક્યુબ. એમ્પિયરના સર્ટિકલનો નિયમ કે બંધ પૃષ્ઠ B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ ન્યુ 0 સિગ્મા I અને છેલ્લે સોલેનોઇડ એટલે કે B બરાબર ન્યુ 0 NI. અહીંયા સુધીના આપણે એક્ઝામ્પલ જોવાના છે. જો જે બંને એક્ઝામ્પલ 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં પૂછે તો આપણે ખાસ કરીને પહેલા રકમ જોવાની છે કે 200 ગ્રામ દળનો એટલે M બરાબર 200 ગ્રામ, 1.5 મીટર લંબાઈનો એટલે L બરાબર 1.5, સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેનો સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં હવામાં લટકાવેલ રાખેલ છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેં આકૃતિ બતાવી છે. એ આકૃતિમાં એમ કહેવાય કે એક વાહક તાર બતાવ્યો છે, જેમાં નીચે તરફ mg છે, L લંબાઈ છે, I પ્રવાહ છે અને ઉપર તરફ એમ કહેવાય કે ચુંબકીય બળ હશે. M બરાબર 0.2 કિલોગ્રામ, ગ્રામને મેં કિલોગ્રામમાં ફેરવા, L બરાબર 1.5 મીટર, I 2 એમ્પિયર, G ની વેલ્યુ 9.8. હવે આ સળિયા પર 2 બળ લાગે. નીચે તરફ હંમેશા mg લાગશે, ઉપર તરફ હંમેશા ચુંબકીય બળ લાગશે QVB. આ બે બળ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા કહેતા સમતોલન હશે, માટે mg બરાબર ILB B ને કરતા બનાવ્યા તો B બરાબર mg ના છેદમાં IL, m એટલે 0.2 ગુણ્યા 9.8, I એટલે 2 ગુણ્યા L એટલે 1.5. બધાયનો આંશ કેલ્ક્યુલેશન કરતા મને જવાબ મળ્યો 0.65 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા. આ એક્ઝામ્પલ 2 માર્કમાં પૂછે ને એમાં ખાસ કરીને આકૃતિના ડેટા જરૂરી છે. આવો જ એક્ઝામ્પલ ઉદાહરણનો ત્રીજો છે 6 ગુણ્યા 10 ની -4 ઘાત ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર થયું. લંબરૂપે 3 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર પર સેકન્ડ એટલે V કહેતા ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોનનું દળ આપ્યું 9 ગુણ્યા 10 ની -31 ઘાત. E ની કિંમત આપી 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. ગતિ માર્ગની ત્રિજ્યા કેટલી હશે, આવૃત્તિ કેટલી હશે અને ઉર્જા કેટલી હશે. શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય, 2 માર્કમાં પૂછાય અને 3 માર્કમાં પૂછાય. પહેલા મેં ડેટા લખ્યા. B બરાબર 6 ગુણ્યા 10 ની -4 ઘાત ટેસ્લા, V એટલે 3 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર પર સેકન્ડ, M એટલે 9 ગુણ્યા 10 ની -31 ઘાત kg, E એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. મારી પાસે R નું સૂત્ર છે કે R બરાબર MV ના છેદમાં QB. તો અહીંયા જે E છે એને Q પણ કહી શકાય, એટલે મેં અહીંયા Q ની જગ્યાએ E કરી નાખ્યા. બધાની કિંમત મૂકી કે 9 ગુણ્યા 10 ની -31 ઘાત એટલે દળ, 3 ગુણ્યા 10 ની 7 ઘાત એટલે V, 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત એટલે Q કહેતા E અને B એટલે 6 ગુણ્યા 10 ની -4 ઘાત. આન્સર આવ્યો 28.12 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. માટે આને સેન્ટીમીટરમાં લખવું પડે. R બરાબર 28.12 સેન્ટીમીટર. આવૃત્તિ શોધવાની છે. આવૃત્તિનું સૂત્ર થાય F બરાબર V અપોન 2πR. 3 ગુણ્યા 10 ની 7, 2 ગુણ્યા 3.14, R એટલે 28.12 ગુણ્યા 10 ની -2 ઘાત. આ બધાનું કેલ્ક્યુલેશન કરતા 17 ગુણ્યા 10 ની 6 ઘાત હર્ટ્ઝ. 10 ની 6 એટલે કેટલા થઈ જાય? મેગા હર્ટ્ઝ થઈ જાય, માટે અહીં મેં મેગા હર્ટ્ઝ લખ્યું છે. ગતિ ઉર્જા જોવાની છે તો ગતિ ઉર્જાનું સૂત્ર થાય 1/2 mv નો સ્ક્વેર, 1/2 ગુણ્યા 9 ગુણ્યા 10 ની -31, વેગનો વર્ગ એટલે 3 ગુણ્યા 10 ની 7 ઘાતનો વર્ગ. આન્સર આવે 40.5 ગુણ્યા 10 ની -17 ઘાત જૂલ, જે એપ્રોક્સિમેટ 4 ગુણ્યા 10 ની -17 ઘાત જૂલ. હવે જો ક્વેશ્ચનમાં સ્પષ્ટતા ન કરી હોય તો તમારો અહીં સુધીનો આન્સર ક્લિયર હતો. ક્વેશ્ચનની અંદર કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં જોઈ છે. મારે ઈવી માં જવા માટે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત વડે ભાંગી નાખ્યા. આન્સર આવ્યો 2.5 ગુણ્યા 10 ની 3 ઘાત ઈવી.
હવે 10⁻³ એટલે કિલો, માટે ફાઇનલ આન્સર થયો 2.5 keV. બરાબર. આવી રીતના જે એક્ઝામ્પલ છે, જે તમે બોર્ડની અંદર પણ એટલું જ લખવાનું થાય છે, તો તમારા 2 અથવા તો 3 માર્ક ક્લિયર થાય. જ્યારે તમે ડેટા લખતા હોય ત્યારે ખાસ કરીને તમારા માર્ક આ એકમની અંદર ન કપાય માટે એ એકમ લખવો ફરજિયાત છે. તમારો જે આન્સર આવે ત્યાં પણ તમારે એકમ લખવો ફરજિયાત છે. જો હજી 3 એક્ઝામ્પલ આપણે એક સાથે જોયા છે જે 2 માર્કમાં પૂછી શકે. સૂક્ષ્મખંડ DL dx i કેરેટ, એનો મતલબ છે ધન x બાજુ આ સૂક્ષ્મખંડ છે, ઉગમ બિંદુ પર મૂક્યો છે, તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I બરાબર 10 એમ્પિયર પસાર થાય છે. y અક્ષ પર 0.5 મીટરના અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? આકૃતિમાં મેં બતાવ્યું છે, x અક્ષ પરનો સૂક્ષ્મખંડ બતાવ્યો છે. આ સૂક્ષ્મખંડ છે જેની વેલ્યુ છે 1. અહીંથી y અક્ષ પર 0.5 મીટરના અંતરે કોઈ બિંદુ છે એનું આપણે ક્ષેત્ર જોવું છે. ડેલ્ટા x બરાબર ડેલ્ટા L બરાબર ડેલ્ટા x i કેરેટ, માટે i કેરેટ r 0.5 મીટર, પ્રવાહ 10 એમ્પિયર, μ0/4π એટલે 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર, અને બે વચ્ચેનો ખૂણો કેટલો છે? આ 90 ડિગ્રીનો ખૂણો છે. dB બરાબર μ0/4π idl sin θ/rq sin 90, sin 90 એટલે આનો આન્સર કેટલો થાય? 1. માટે આપણને સૂત્ર મળ્યું μ0/4π ગુણ્યા idl r². એમાં આની વેલ્યુ થાય 10⁻⁷, i એટલે 10, dl એટલે 1 અને r એટલે 0.5 નો વર્ગ, માટે 4 ગુણ્યા 10⁻⁸ ટેસ્લા. આકૃતિ દોરવાની, બાજુમાં ડેટા લખવાના અને નીચે સૂત્ર પરથી જવાબ લઈ આવવાનો. બીજો એક્ઝામ્પલ છે, 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને ખૂબ પાસે રહેલા 100 આટા ધરાવતું એક ગુચડું, જેમાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો ગુચડાના કેન્દ્ર આગળનું, આ શબ્દ ખાસ પકડવાનો, કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર, આટાની સંખ્યા 100, પ્રવાહ 1. ચુંબકીય ક્ષેત્રનું કેન્દ્ર આગળનું જે સૂત્ર છે μ0ni/2r, μ0 એટલે 4π ગુણ્યા 10⁻⁷, આટા કેટલા છે? 100 ગુણ્યા 1, 2 ગુણ્યા 0.1. હવે 4 ગુણ્યા 3.14, 3.14 કોના મૂક્યા મેં? પાઈના, ગુણ્યા 10⁻⁷, એને ગુણ્યા 500, માટે 6.28 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. ત્રીજો એક્ઝામ્પલ, 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈના સોલેનોઇડમાં 500 આટા ધરાવે છે, તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? હવે અહીંયા સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, અહીંયા કુલ આટા છે, મારે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા જોવાની છે, માટે 500/L, L કેટલો છે? 0.5, માટે કેટલું થયું? 1000 પર મીટર. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, તો કે સોલેનોઇડ માટે જુઓ તો B બરાબર μ0 ni, μ0 એટલે 4π ગુણ્યા 10⁻⁷, n એટલે 1000, i એટલે 5. આ બધાની કિંમત મૂકવા, પાઈની કિંમત પણ મૂકવાની હોય છે. આપણને વેલ્યુ મળે 6.28 ગુણ્યા 10⁻³ ટેસ્લા. આવા પ્રકારનો એક્ઝામ્પલ 2 માર્કમાં પૂછી શકે. એટલે 3 એક્ઝામ્પલ MCQ માટે પણ મહત્વના છે અને 2 અથવા તો 3 માર્ક માટે પણ મહત્વના છે. જુઓ જી, આ પણ ઉદાહરણનો એક્ઝામ્પલ છે. પાસે વીટેલા 100 આટા વાળું અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગુચડું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે, તો આ ગુચડાના કેન્દ્ર પર કેટલું ક્ષેત્ર છે અને ચુંબકીય મોમેન્ટ શોધવાની છે. મારી પાસે n કેટલો છે? 100, r કેટલો? 10 સેન્ટીમીટર, માટે 0.1 મીટર, i 3.2. ગુચડાના કેન્દ્ર પર આ સીધું સૂત્ર યાદ રાખવાનું, μ0ni/2r, μ0 એટલે 4π ગુણ્યા 10⁻⁷, n એટલે 100, i એટલે 3.2, છેદમાં 2 ગુણ્યા 0.1. હવે પાઈ એટલે 3.14, 4 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻⁷, 1000 ગુણ્યા 1.6, છેદ ઉડાડતા એટલું થાય, માટે આન્સર આવ્યો 2 ગુણ્યા 10⁻³ ટેસ્લા. ચુંબકીય મોમેન્ટનું સૂત્ર છે m બરાબર NIA. હવે A એટલે અહીંયા E એટલે થાય πr નો સ્ક્વેર, ni πr નો સ્ક્વેર, n 100, i 3.2, પાઈ 3.14, r એટલે 0.1 ગુણ્યા 0.1, માટે આન્સર આવ્યો 100 એમ્પિયર મીટર સ્ક્વેર. બીજો જે એક્ઝામ્પલ છે એ સ્વાધ્યાયનો 9મો એક્ઝામ્પલ છે. 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગુચડાને 20 આટા છે, તેમાંથી 12 એમ્પિયરનો પ્રવાહ વહે છે, શિરોલંબ લટકાયું છે,
અને ગુજરાતના સમતલને લંબ 0.8 ટેસ્લા મૂલ્યનો સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે તો ટોર્કનું મૂલ્ય પહેલા મેં ક્ષેત્રફળ એટલે L નો સ્ક્વેર એટલે 10⁻²⁰ મીટર, પેલું સેન્ટીમીટર છે આ મીટર, N 20, I 12, B 0.8 અને ખૂણો કેટલો છે 30 ડિગ્રીનો. મારી પાસે સૂત્ર છે ટોર્ક બરાબર NIAB sin થીટા, થીટા કહેતા 30 મૂકી દીધા મેં, માટે 20 × 12 × 10⁻², 0.8 × 1/2 માટે 0.96 ન્યૂટન મીટર, 0.96 ન્યૂટન મીટર આન્સર આવે. આમાં ડેટા બદલી શકે, 2 અથવા તો 3 માર્કમાં પૂછી શકે. આજે આપણે લગભગ 8 થી 9 એક્ઝામ્પલ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જે એકદમ ટૂંકી રીત અને સરળ સમજણ દ્વારા બોર્ડની અંદર માર્ક ન કપાય એ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો બાકીના વિદ્યાર્થીને પણ આ વિડીયો ઉપયોગી થાય તેના માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.